શું કોઈ માણસ એકલા હાથે 1200 કિલોનો પથ્થર ઉપાડી શકે? થોડું માન્યમાં નથી આવતું ને, પણ આ વાત સાચી છે. વડોદરાના મ્યુઝિયમમાં આજે પણ આ પથ્થર એવી તાકાતની સાક્ષી છે જેનું નામ સાંભળીને દુનિયાના પહેલવાનો મેદાન જ છોડી દેતા. અને એ હતા ધ ગ્રેટ ગામા. ગામા પહેલવાન, જેનું અસલી નામ ગુલામ મોહમ્મદ બક્ષ ભટ્ટ હતું. તેઓ 52 વર્ષ સુધી સતત લડ્યા અને એક પણ મેચ હાર્યા નહીં. 5000 થી વધુ કુસ્તી લડવા છતાં પણ હાર શબ્દ તેમના નસીબમાં નહોતો. તેમની તાકાતનું રહસ્ય તેમના ગુરુએ આપેલા એક અનોખા પડકારમાં હતું. નાનપણમાં રોજ એક નાનકડા વાછરડાને ખભે ઉચકીને ચાલવું, જેમ વાછરડું મોટું થઈને બળદ બન્યું, તેમ ગામાની તાકાત પણ પહાડ જેવી બની. ગરીબ પરિવાર, નાનું શરીર, કોઈ મોટી સુવિધા નહીં, પણ એક વસ્તુ એવી હતી જે બીજામાં ન હતી: પાગલપન જેવી મહેનત. જ્યારે દુનિયા ઊંઘતી હતી ત્યારે ગામા માટીના અખાડામાં પોતાના સપનાને ઘડી રહ્યા હતા. શોકની વાત તો એ છે કે માર્શલ આર્ટ લેજેન્ડ બ્રુસ લી પણ ગામાના ફેન હતા. બ્રુસ લીએ ગામાથી ઇન્સ્પાયર થઈને તેમની ઘણી હિન્દુ એક્સરસાઇઝને પોતાની ટ્રેનિંગમાં એડ કર્યા હતા. ગામા રોજના 5000 બેઠક અને 3000 દંડ કરતા હતા. આ તો હતી તેમની તાકાત અને રિંગની વાત. પણ ગામાની અસલી મહાનતા રિંગની બહાર પણ જોવા મળી હતી. 52 વર્ષ સુધી એક પણ મેચ ન હારનાર એ શેરે પંજાબે 1947ના ભારત પાકિસ્તાનના ભાગલા દરમિયાન પોતાની જાન જોખમમાં મૂકીને અનેક હિન્દુ પરિવારોનું રક્ષણ કર્યું. આ એ માણસ હતો જેની સામે કોઈ લડવાની હિંમત કરતું નહોતું, અને એટલે જ તેમને નિવૃત્તિ લેવી પડી. ગ્રેટ ગામાનું જીવન આપને શીખવાડે છે કન્સિસ્ટન્સી, ડિસિપ્લિન, ફોકસ અને પુષ્કળ મહેનત. કેમ કે હિસ્ટ્રી કમ્ફર્ટ ઝોનમાં નહીં, પણ પેઇન અને ડિસિપ્લિનમાં લખાય છે. જય હિન્દ.